ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો અને હેબતપુર ગામના પાટિયા પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 8 થી 10 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા તો ઇજાગ્રસ્તોને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। સદનસીબે અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। બીજી પ્રાઇવેટ લક્ઝરી હતી એને ઓલું માર્યું તો અમારે આ નટરાજ ટ્રાવેલર્સ પલટી મારી ગઈ, એમાં ઘણા ખરોને ઈજા થઈ છે, બીજું કાંઈ નથી। ભાવનગરના ગિરનાર પર્વત પર એક શરમજનક ઘટના સામે આવી છે। ગિરનાર પરિક્રમા માર્ગ પર આવેલા નાથ સંપ્રદાયના ગુરુ ગોરક્ષનાથની પવિત્ર જગ્યા પર તોડફોડ કરવામાં આવી। અસામાજિક તત્વોએ મંદિરમાં પ્રવેશી તોડફોડ કરવાનું સામે આવ્યું છે। આ કૃત્યમાં તોડફોડ કરનારા શખ્સોએ ગોરક્ષનાથની મૂર્તિને પણ ખંડિત કરી છે, તેમજ મંદિરના કાચના દરવાજા, પૂજાની સામગ્રી અને દાનપેટી વેરવિખેર કરી નાખી હતી। આ ઘટનાથી ભવનાથ ક્ષેત્રના મહંત શેરનાથ બાપુ સહિત સમગ્ર સંત સમાજમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે। મહંત સોમનાથ બાપુ અને અન્ય સાધુ સંતો ફરિયાદ નોંધાવી રહ્યા છે તો મંદિરના મહંતનો દરવાજો બંધ કરી મૂર્તિને ખંડિત કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। મંદિરની અંદર રહેલા મહંતે કહ્યું કે 3 થી 4 લોકો સફેદ કલરનો જબ્બો પહેર્યો હતો અને તેમના હાથમાં લોખંડની વસ્તુ હતી તો મંદિરમાં તોડફોડ કરી શખ્સો અંબાજી તરફ ભાગી ગયા હતા। તોડફોડનો અવાજ આવ્યો એટલે પૂજારી અંદરથી ખોલવા ગયો પણ બહારથી લોક હતું, ખોલી ના શક્યો। અને લગભગ 4 વાગ્યાથી 5ના સમયની અંદર આ બનાવ બન્યો। જાત્રુ આવ્યા, જાત્રુને એને રાડારાડ કરીને ખુલાવડાવી, એને ખીડકી ખોલીને જો 4 માણસ ઉતરતા હતા। મહેસાણાના વિજાપુરમાં દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ પાડવામાં આવી છે અને લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા રણસીપુર ગામમાં જનતા રેડ પાડવામાં આવી તો રણસીપુર ગ્રામજનો દારૂના અડ્ડાઓ પર રેડ કરી ગામમાંથી દારૂનું દૂષણ ડામવા જનતા રેડ કરવામાં આવી તો પોલીસની વારંવારની કામગીરી છતાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે। જનતા રેડ કરી ગ્રામજનોએ દારૂના અડ્ડાઓ પર દારૂનો નાશ કર્યો છે। તો જનતા રેડ પાડવામાં આવી છે અને દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી અને ત્યારબાદ જે દારૂનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે। તો રણસીપુરના ગ્રામજનો હવે સતર્ક થઈ ગયા છે અને ગ્રામજનો દ્વારા જ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી છે ત્યારે સ્થાનિક તંત્ર પર પણ અનેક સવાલ થઈ રહ્યા છે। સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, હવે ગ્રામજનો દ્વારા જ દારૂના અડ્ડાઓ પર રેડ પાડવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક તંત્ર શું કરી રહ્યું છે તેને લઈને ઘણા સવાલો છે। ચોક્કસથી જણાવી દઉં કે વિજાપુર તાલુકામાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ જે લાડોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલું આ જે રણસીપુર ગામ છે ત્યાં જનતા રેડ જોવા મળી રહી છે। રણસીપુરના ગામજનો દ્વારા આ દારૂના જે અડ્ડા હોય છે તેમના ઉપર રેડ કરવામાં આવે છે। ગામમાંથી દારૂનું દૂષણ ડામવા માટે આ જનતા રેડ હોય છે તે કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પોલીસની વારંવાર જે કામગીરી છતાં પણ દારૂના અડ્ડાઓ ધમી રહ્યા છે તેના કારણે જે ગ્રામજનો હોય છે તેમાં આક્રોશ જોવા મળે છે અને ત્યારબાદ જે ગ્રામજનો હોય છે તેમના દ્વારા આ જે દારૂના અડ્ડાઓ હોય છે તેમાં રેડની કાર્યવાહી કરવામાં આવી હતી। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।